નમસ્કાર, હું આસ્થા અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત સુરતથી કરીએ તો સુરતના ઉધના સ્ટેશન પરથી ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતર્યા, જેમાં 3 થી 4 ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા। ઉધના યાર્ડમાં ઉધના થાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ઉતરી હતી। ગાડી ખાલી હોવાને કારણે કોઈ દુર્ઘટના ઘટી ન હતી। ઉધના યાર્ડના મોટા અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। આ ઘટનાની ગંભીરતા સમજતાની સાથે જ અધિકારીઓએ તરત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાડી ગાડીને પટે કરી હતી। આ તકે ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી હતી। હાલ સ્ટેશન પર ઘટના સામાન્ય છે। નજર કરીએ ભરૂચ તરફ તો ભરૂચની જો વાત કરીએ તો ભરૂચ દહેજ વચ્ચે બિરલા કોપર કંપનીના કર્મચારીઓને લઈને આવતી બસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। આગ લાગતા સદભાગ્યે કંપનીના કર્મચારીઓને કોઈ જાનહાનિ નહીં થતા સહુએ રાહત અનુભવી હતી। ભરૂચ અને દહેજ બિરલા ગ્રાસિંગ કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં આગ લાગતા બસ સળગીને ભડથું થયું હતું। જોકે આગ લાગવાની આ ઘટના સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહત અનુભવી હતી। મળતી વિગતો મુજબ મંગળવારના દિવસે સવારના સમયે આ લક્ઝરી બસ કર્મચારીઓને લઈને આવતી હતી। તે દરમિયાન બસમાં કોઈ કારણસર આગ લાગતા બસ ચાલકે આગમચેતી વાપરી બસ ઊભી કરી દીધી હતી। આ ઘટનાને લઈને બસમાં બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। આગે દેખા દીધા બાદ થોડા સમયમાં આખી બસ આગની લપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું હતું। જોકે બસમાં બેઠેલ કર્મચારીઓ સલામત રીતે બસની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી। તમને જણાવી દઈએ કે ભરૂચ જિલ્લાના દહેજના અનેક ઔદ્યોગિક એકમો એવા આવેલા છે કે કંપનીઓના કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે કેટલીક લક્ઝરી બસો ચાલતી હોય છે। ત્યારે આ બસ દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી। તે સમયે વેસદડા ગામ નજીક ડ્રાઈવર સાઈડે અચાનક ધુમાડા નીકળતા ચાલકે બસ ઊભી કરી દીધી હતી અને બસ ચાલક સહિત તમામ મુસાફરો સલામત રીતે નીચે ઉતર્યા હતા। છેલ્લા 2-3 દિવસથી જે રીતે વરસાદનું જોર વધ્યું છે ત્યારે સુરતની તાપી નદીનું જળસ્તર પણ વધ્યું છે। ત્યારે સુરતના સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધવા પામ્યું છે। 7 મીટર પાણીનું લેવલ વધ્યું છે। અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીમી ધારે પાણી ભરાવાનું પણ હાલ શરૂ થયું છે। તમને જણાવી દઈએ કે ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી પાણી પ્રવેશે છે, જે તાપી નદીનો પટ છે ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતું હોય છે। જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે। ગુજરાતભરમાં જે રીતે વરસાદની દહેશત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિતમાં જે ધમાકેદાર બેટિંગ છે તે ચલાવતા હોય તે રીતના દ્રશ્યો આવી રહ્યા છે સામે। ત્યારે જે રીતે ઉકાઈ ડેમનું રૂલ જાળવવા માટે થઈને જે પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે અને 2,47,000 ક્યુસેક જેટલું જે પાણી તાપી નદીમાં આવી રહ્યું છે અને તેને જ લઈને જે પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે અને ખાસ કરીને સુરત શહેરમાં જે પાણી અવિરતપણે છોડવાને કારણે ફ્લડ ગેટો બંધ કરવામાં આવ્યા છે અને જેને કારણે
કતારગામ સહિતના વેડ રોડ સહિતમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ આ જે દૃશ્યો છે તે સ્વામિનારાયણ મંદિર સામેની જે તાપી નદીનો પટ છે ત્યાં પણ પાણી પ્રવેશવા દેખાઈ રહ્યા છે. અને આ પ્રમાણે પાણીના જે પ્રવાહ છે તે પાણીનું ઉકાઈ ડેમનું રૂલ મેન્ટેન કરવા પાણી અવિરતપણે છોડવામાં આવી રહ્યું છે, ત્યારે તંત્ર માટે ચોક્કસ એક ચિંતાનો વિષય. અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી છે તે અલગ અલગ જગ્યાઓ પર ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ પ્રમાણેની સ્થિતિ અડાજણ વિસ્તારમાં જે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અને જે પ્રમાણેના દૃશ્યો, જે પ્રમાણે ઉપર સતત અવિરત વરસાદને કારણે આ નોબત આવી છે અને હજુ પણ વરસાદ અને પવન સાથેની જે આગાહી કરવામાં આવી છે, એટલે ચોક્કસ હજુ પણ સુરતીઓ માટે ખાસ કરીને એક આફત ચોક્કસ હજુ ટળી નથી. અને વરસાદ છે તે અવિરતપણે ઉપરવાસ સતત વરસી રહ્યો છે, પરંતુ હાલ ઉકાઈ ડેમનું રૂલ જાળવવા માટે થઈને જે પાણી છે તે 2,47,000 ક્યુસેક જેટલું છોડવામાં આવી રહ્યું છે. અને શહેરના થોડા જ વિસ્તારો પ્રભાવિત થયા છે, એ સિવાયના વિસ્તારોમાં હાલ રાબેતા મુજબ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં, વેડ રોડ સહિતના વિસ્તારોમાં અને અડાજણમાં આ રીતની જે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે અને લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડે છે. પરંતુ મહત્ત્વની વાત છે કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે, એટલે ચોક્કસ હજી ખતરાની ઘંટી છે તે બજતી રહી છે. ત્યારે જોવું રહ્યું કે હાલ સુરત શહેરમાં વરસાદ નથી તે ખૂબ રાહતની વાત છે, પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે સતત છે તે પાણી અવિરતપણે છોડવામાં આવી રહ્યું છે. સહયોગી હરેશ ઠક્કર સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. છેલ્લા 3-4 દિવસથી જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દરેક ક્ષેત્રે કંઈક ને કંઈક વ્યવસ્થા ખોરવાઈ છે. ત્યારે ભારે વરસાદને પગલે રેલ વ્યવસ્થા ખોરવાઈ છે અને ટ્રેનોને રદ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે. વરસાદને પગલે અનેક વાહન વ્યવહાર પણ ખોરવાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે, જેથી પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ઘણી ટ્રેનોને અસર થઈ હતી. રદ થયેલી ટ્રેનોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સતત પડી રહેલ વરસાદને કારણે વડોદરાના બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે, જેને કારણે કુલ 3 ટ્રેનોને રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ સ્થિતિ 26 ઓગસ્ટની છે અને તમે પણ જાણો વરસાદને કારણે કઈ કઈ ટ્રેનને અસર થઈ છે. જુઓ વિડીયો. पूरे गुजरात में भारी बारिश के कारण हमारी जो वेस्टर्न रेलवे की जो गाड़ियां हैं वो प्रभावित हुई हैं. जो कल से आज तक जो गाड़ियां हैं, करीब 30 गाड़ियां हैं जिसको रद्द किया गया है और करीब 13 गाड़ियां हैं जिनको शॉर्ट टर्मिनेट किया गया है. मतलब वो अपने गंतव्य तक नहीं पहुंची, उससे पहले ही उसको शॉर्ट टर्मिनेट कर दिया गया. साथ में 36 गाड़ियां हैं जिनको डाइवर्ट रूट से हम लोगों ने उनके गंतव्य की ओर भेजा है. ये सारी व्यवस्थाएं हमने रेल प्रशासन ने रेलवे सुरक्षा को ध्यान में रखते हुए, यात्री सुरक्षा को ध्यान में रखते की है. जैसे ही मौसम ठीक होता है और पानी का जो भराव है जो रेलवे ट्रैक पे वो कम होता है, तो रेलवे अपने सुरक्षा इंतजामात की जांच करने के बाद में गाड़ियों का पुनः अपने रूट पर संचालन करेगा. સુરત શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ સતત અને સતત વધી રહી છે. તેમાં કોઈ બેમત નથી, કારણ કે શહેરમાં જાણે ગુંડા રાજ ચાલી રહ્યો હોય તેવી રીતે અસામાજિક તત્વો શહેરના લગભગ દરેક ખૂણે પોતાનો આતંક મચાવી હત્યા જેવી ધાક ધમકી લૂંટવા જેવી ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવી રીતે સુરતના સિંગણપુર ડભોલી 4 રસ્તા પાસેથી સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરત શહેરમાં જાણે પોલીસ અને પોલીસ સ્ટેશનો નથી અને શહેર પોલીસ ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવી રીતે સતત ક્રાઇમની ઘટનાઓ સુરતમાં વધી રહી છે અને અસામાજિક તત્વો જાણે બેફામ બનીને પોતાની દાદાગીરી બતાવી જાનથી મારવાની ધમકી આપી લૂંટી લેવાની જેવી અનેક ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલા ડભોલી 4 રસ્તા પાસે સામે આવી છે, જેમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ પણ 1-2 વાર નહીં પરંતુ 3જી વખત આ હુમલો કરવામાં આવ્યો છે. છતાં પણ સિંગણપુર પોલીસ સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી રહી છે અને આ વિસ્તારમાં અસામાજિક તત્વો પર પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બેન, આપનું નામ? મારું નામ નીતાબેન સુમાભાઈ છે. મારા છોકરાનું નામ સાહિલભાઈ છે. બરોબર, 23 વર્ષનું છે. શું થયું છે સાહિલ સાથે આજે? આજે મારા છોકરાને બહુ માર્યું છે સર. કોણે માર્યું? ભાવેશને માર્યું છે અને જીગર બાટલીને. એ રબારી છે. જીગર કોણ છે? એ રબારી છે સર. એ વ્યાજનો ધંધો કરે છે. એ વ્યાજનો ધંધો છે લોકોને. બરોબર, આ પહેલા પણ ઘટના બનેલી છે 8 વર્ષ પહેલા.
મારા છોકરા પર 3 વાર હુમલો થયેલો છે સર, બરાબર. એટલે તમે આનું ડિસિઝન કંઈક લો, બરાબર. કારણ કે વારંવાર મારા છોકરા ઉપર હુમલો કરે એ સારું ના કરે. ક્યારે મારા છોકરાનો જીવ પણ જઈ શકે. તમારા છોકરા પાસે તો હુમલાઓ થાય છે? એ પહેલાં એ કપડાની દુકાનમાં કામ કરતો હતો, બરાબર. એટલે કપડાં લેવા આવ્યા છે, એમાં કંઈક બોલાબોલ થઈ છે, એમાં એ વખતે એમને માર્યો હતો, બરાબર. પછી અમે ત્યાં રહેતા હતા રાધા સ્વામીમાં, તો એ કે ત્યાંથી ખાલી કરીને જતો રહે અને તને મારી નાખ્યું છે, એ ધમકી આલતો હતો. કેટલા વાગે હુમલો કર્યો અને કઈ બાજુ હુમલો કરવામાં આવ્યો હતો અને શું એની સાથે એને એના મારેલું છે એને માથામાં વાર્યું છે અને હાથે ફ્રેક્ચર પગે વાગ્યું છે, પગે પણ માર્યું છે સર, બરાબર. અને મારા છોકરાને છે ને ખિસ્સામાં આજે 7મ 8મનો તહેવાર છે ને, તો કારીગરોનો પેમેન્ટ આપવાનું હતું, તો 50,000 ગુમ થયેલા છે એના ખિસ્સામાંથી, બરાબર. એટલે તમે, મારે રિક્વેસ્ટ એટલી જ છે પોલીસને કે તમે આ કંઈક ડિસિઝન લો ને, કે વારંવાર મારા છોકરાનો હુમલો કરે છે, ક્યાંક મારા છોકરાને કંઈક થઈ ગયું તો કોણ જવાબદાર સર? કોલકાતાની જઘન્ય ઘટના બાદ આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બળાત્કાર હત્યા કેસને લઈને નબન્ના અભિયાન માર્ચ કાઢીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને હાવડાના સતરાગાંચી પોલીસ બેરિકેડ પર ચડી ગયા અને બેરિકેડ તોડી નાખ્યા હતા. જુઓ વિદ્યાર્થીઓનો વિરોધ. एक किलो जलेबी लाવો તો જ ફરિયાદ કરીશ. પોલીસ સ્ટેશને પહોંચેલા યુવકની મુનશીએ વિચિત્ર માંગણી કરી. આ ઘટના અંગે માહિતી આપતા હાપુરના બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કન્નોરમાં રહેવાસી ચંચલ કુમારે જણાવ્યું કે તેઓ ગઈકાલે સાંજે દહેરા કુટી દવા લઈ ગયા હતા. આ દરમિયાન તેને મોબાઈલ રસ્તામાં ક્યાંક ખોવાઈ ગયો. ઘણી શોધખોળ બાદ પણ મોબાઈલ ન મળતા યુવક બહાદુરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પહોંચ્યો અને તેણે મોબાઈલ ગુમ થયાની ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં બેઠેલા કારકુનને આવેદન આપ્યું. ત્યારે કારકુને પહેલા સમગ્ર મામલો સમજ્યો અને પછી અરજી પર સ્ટેમ્પ લગાવવાના બદલામાં પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓને જલેબી ખવડાવવાની માંગણી કરી. એટલું જ નહીં, મુનશીએ યુવકને માત્ર ગરમ જલેબી અથવા બાલુશાહી લાવવાની વિનંતી પણ કરી. પોલીસ સ્ટેશનના ક્લાર્કની આ માંગ સાંભળી યુવક ચંચલ પણ સ્તબ્ધ થઈ ગયો. જ્યારે યુવકને ખબર પડી કે પોલીસ કર્મીઓને મીઠાઈ ખવડાવ્યા વિના તેની અરજી મંજૂર નહીં થાય, ત્યારે તે તરત જ મીઠાઈની દુકાનમાંથી 1 કિલો ગરમ જલેબી લઈ આવ્યો હતો. આ પછી પોલીસ સ્ટેશનમાં મીઠાઈ ખાધા બાદ પોલીસે યુવકની અરજી મંજૂર કરી તેને ઘરે મોકલી દીધો. પોલીસ સ્ટેશનના કારકુન દ્વારા સ્ટેમ્પના બદલામાં પીડિત યુવક પાસે મીઠાઈ મંગાવવાના સમાચાર મીડિયા સુધી પહોંચતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. આ મામલાની માહિતી આપતા ડીએસપી ગૃહમુક્તેશ્વર આશુતોષ સિંહમે હાપુર પોલીસના મીડિયા સેલ દ્વારા વાત કરી. તેમણે કહ્યું કે કેસની તપાસ બાદ હોમગાર્ડને પોલીસ સ્ટેશનમાંથી હટાવી દેવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. रहने वाले हो? ये थाने आए थे, क्या मामला था? अच्छा, मोबाइल अच्छा अच्छा, तब आप थाने आए तहरीर लेके, तो क्या कहा इन्होंने? इन्होंने एप्लीकेशन मांगी, लिख के दे दी मैंने. उसके बाद थोड़ा मीठा मंगाया, बोले चार्ज लगेगा, 1 किलो बालूशाही और जलेबी कुछ भी लेकर आओ. तो उसके बाद मोहर मारी है. उसके बाद मैंने मीठा लाया, जब मोहर लगा दिया. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં શિવાજીની પ્રતિમા તૂટી પડવાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેના, યુબીટી અને એનસીપી સહિતના તમામ વિરોધ પક્ષો આ મુદ્દે સિંધે સરકારને ઘેરી રહી છે. પીએમ મોદીએ 4 ડિસેમ્બર 2023ના રોજ નેવી ડેના અવસર પર પ્રતિમાનું અનાવરણ કર્યું. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો ખર્ચ લગભગ 3600 કરોડ રૂપિયા હતો. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડવાના મામલામાં 2 લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે બુલડોઝરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે। ત્યારે સોમવારે મુખ્ય માર્ગ ખજુરિયા પર અડધો ડઝનથી વધુ જગ્યાએ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। આમાં તહસીલ પ્રશાસન, પોલીસ સ્ટેશન અને જિલ્લા પંચાયતની સીમાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। ઘણા પાકા મકાનો જમીન દોસ્ત થઈ ગયા હતા। ખાલી કરાયેલા 13 મીટર પહોળા વિસ્તારમાં રોડ, ગટર અને ફૂટપાથ બનાવવાની છે। આ પ્રસંગે અનેક પોલીસ અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસ સ્ટેશનની દિવાલ તોડવામાં આવી રહી છે, ત્યારે એડીએમ અને સીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। आप कहिए ना एरिया साहब कह रहे हैं, आपने सिंबॉलिक आगे तोड़ लीजिए भाई। अब आगे जैसे सबके मकान टूटे हैं जिम्मेदारी हमारे घर की जवाब एक क्यों नहीं तोड़ा यार, काहे नाटक लगा रहे हो तुम? चलो हटाओ, अपनी काम आदमी बेकार है क्या? लगाओ उसको साले को, तोड़ो आप तोड़ो। ये कोने से लेके वहां गिरा दे, गिरा दिया। યુપીના અમરોહામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે। એક મહિલા ડોક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો અને પછી તેના પાર્ટનરની મદદથી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતા જાણવા મળ્યું કે તે ખોટું હોવાનું જણાઈ આવ્યું છે। આ પછી પણ મહિલા શાંત ન બેઠી અને પછી હોસ્પિટલ પહોંચી મહિલાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને ફરી ડોક્ટરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। મહિલાનો એક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયો છે। ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે મહિલા ડોક્ટર પાસેથી પૈસા લેવા હોસ્પિટલ પહોંચે છે। મહિલા બુરખામાં છે, તેની ફોન પર છે, તેની સાથે એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે જે ડોક્ટર પાસે પૈસાની માંગણી કરી રહ્યો છે અને તે પૈસા લેતા પણ જોવા મળી રહ્યો છે। इंजेक्शन एससीजी अरे वाह इनका अलग मतलब सही है ना। तो बहुत पक्का सबूत है, जो लड़के का किए जा रहे हैं, जा रहे हैं। और सुन लो, अगर ये रहा था तो मुझसे नहीं जाती, मुझसे तुम कहो कि इसे खोल दे तो मुझसे खुलेगा नहीं। कई बार पासवर्ड बता दिया, मैं भूल जाऊँ ना भाई, इन्होंने कहा तुम तो उसके आदि में रखो, हम ही रखेंगे यार, इसी में जिम्मे रखनी ना।
ऐसे रखे पसीने जरूर चल रहे हैं बस તો આ હતા આજના મુખ્ય સમાચાર. નવી વિગતો માટે જોડાઈ રહો જનાદેશ ન્યૂઝ સાથે. નમસ્કાર.